રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે વધુમાં ઉમેર્યું કે આજે મહિલાઓ, કિશોરીઓ કે દીકરીઓના સ્વાસ્થ્ય, પોષણ, સુખાકારી તેમજ આત્મનિર્ભરતા અને કેન્દ્રમાં રાખીને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષાલક્ષી સેવાઓ આજે મહિલાને વિવિધ ક્ષેત્રે મંચ પૂરા પાડી રહ્યા છે। સેમિનારમાં વિષય નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને મહિલા સશક્તિકરણ તેમજ સુરક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડોક્ટર રાજેશ પટેલે પોસ્ટ એક્ટ 2013 અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી, જ્યારે ડોક્ટર મીતા પટેલે જેન્ડર સેન્સિટાઇઝેશન અંગે પ્રકાશ પાડ્યો હતો। આ ઉપરાંત ડોક્ટર પ્રતીક્ષા એમ દેસાઈ મહિલા સ્વાસ્થ્ય, પોષણ અને તંદુરસ્તીના મહત્વને સમજાવ્યું હતું અને 181 અભિયમ હેલ્પલાઇનના નીલમ ગામિતે મહિલા સુરક્ષા સંબંધિત સેવાઓ અંગે જાણકારી પૂરી પાડી હતી। જેન્ડર રિસોર્સ સેન્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તથા ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સેતુ સસેન્ટિંગ ઇક્વિટી થ્રુ યુનિવર્સિટીઝ કોલેજીસ અંતર્ગત એક દિવસીય સેમિનાર યોજાયો હતો। આ કાર્યક્રમનું આયોજન સેમિનાર કોર્ડિનેટર તૃપ્તિ પાડવી અને એકાસી કોઓર્ડિનેટર અયુબ ગામિત અને કોલેજના પ્રિન્સિપલ પ્રો ઉર્વિક પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। સેમિનારમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને વ્યારાના પ્રિન્સિપલ ડોક્ટર હિતેન્દ્રસિંહ ખરવાસી, અધ્યાપકો, સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આ વિષયની વાત કરીએ ત્યારે આપણે મહિલા સુરક્ષાની વાત આવે, સમાનતાની વાત આવે, જ્યારથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને ત્યાર પછી અત્યારે વડાપ્રધાન છે, ત્યારથી એમણે સૌપ્રથમ તો આપણા યુવાઓ, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને યોજના પણ બનાવી હતી એ સમયથી। રિપોર્ટર આશીષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।